હા એમ જો મારી પાસે હમણાં એક મટવી કરીને છે અને ગાંધીધામમાં એડવોકેટ છે. હા હવે એને બ્રાહ્મણોની કેટલી પ્રજમાં કેટલી હાકું છે બરાબર. હવે એના હક પ્રમાણે 35 અટકો છે પ્રજમાં. પરદિયા જે બ્રાહ્મણો કહેવાય એની 35 અટક છે. હવે એમાં અમુક અટકો જે છે એ દાંડા ભેટ ઉપર છે અને અમુકને એની હાકું છે. માની લ્યો કે એક આ ફરજ બ્રાહ્મણ એક જાટાવાળી અટક છે. એ જાટાવાળી અટક નથી, એ દાડા ભેટ છે. પછી એની અંદરથી આપણે અહીંયા ચાલ્યા જઈએ હાલો બાલાહારા. અમે બાલાહારા છે, અમારી એ બાલાહાર ગામમાંથી છે. બરાબર, બાલાહાર ગામથી નીકળે બરાબર. ત્યાંથી આવતા આપણે માની લ્યો કે ઘણી મઢવી એક આંખ છે. પછી ખાંડેખા છે તો એ ખાંડેક માંથી છે. પછી પંડ્યા છે લ્યો. હવે પંડ્યા બે બાજુ જાય છે. હા પંડ્યા ઓડિટમાં છે અને પરજીયામાં છે. પરજીયામાં છે બે હાથમાં જાય. હવે એમાં હજી એક હાક છે જેને મસૂરિયા કે મસૂરિયા મસૂરિયા ઘટક છે પરજીયા. એવી 35 શાખું છે. હવે 35 શાખ્યા પછી એ એડવોકેટ છે મઢવી એ અટકના છે. એ મારી પાસે આવ્યા મને કે અમારે જે બ્રાહ્મણની પરજો છે મેં કીધું વાત સાંભળો ભાઈ, તમે પરજીયા કેમ કહેવાના એ તમને ખબર છે? તો કે એ બરાબર જે મને ખબર નથી. હવે આ ફરક આ જાત છે. જોજો આજે એટલું કે તમને એ ખબર નહીં હોય, બધું કદાચ ખબર હશે તો ખબર નથી મને. ના આ ઢીલા રહ્યા ઢીલા. તમે બ્રાહ્મણો ન હોય ને તો અફેરા ફેરવી શકો. હા સાચી વાત છે. શું કામ એનું શું પુરાવો એ ખબર નથી. આપણે કહી દીધી સાચી ના ઈ કરો એમ નહીં. એટલે આ ઢીલા બાલાહાર, કેરાસિયા, ઢીલા અને કોટીલા 3 ભાઈ છે. બરોબર. કોટીલા દેવાય બોદલ વંશમાં આવે. બરોબર. કેરાહિયા પ્રાવથરમાં અને ઢીલા પ્રાવથરમાં બાલાહારા. બરોબર. બાલાહારમાં એક લોલા ઓટો છે, તમે ખ્યાલ હશે તમને. આ છેટલા બાલાહારા છે એના મેન સ્થળ લોલા ઓટો એટલે બધા બાલાહારા ત્યાં ભેગા થતા ઓટા ઉપર. આમાં શું છે જૂનવાળી નામ છે. હા કે માતાની હુમલ મન મોટે આવે એવાના થર ઓટે. ઓટે આવે એટલે માતા હુંબલ મન મોટે આવે એવાના થર ઓટે થર 10 તેદુના થયા કવ રાવદેવ ભીમે ક્યાં. દીદીના આયરો પાર્લામેન્ટમાં બેસતા. અત્યારે આધુનિક જમાનામાં પાર્લામેન્ટ કહેવાય. એની મીટિંગ માટે લોલાઓટામાંથી આ બાલાહારોની જમાવટ હતી જેમ તેમ નથી. એમ એક ભાઈ પ્રાર્થનામાં ગયું, એક ટંકાર મોરબી ઠેક કમાલ બાબી થઈ ગયો ને બાપુ. કમાલ બાબીના અંગરક્ષક તરીકે બાલાહારા ગયા હતા. તમને ખબર છે કમાલ બાબીની દીકરી એક ફિલ્મમાં હતી. શું નામ હતું? પ્રવીણ બોબી. ઇવન્સ. અને એના માટે અત્યારે પ્રવીણભાઈ નાથાભાઈ બાલાહારા, હું તમને જે કહું ને મને એને જમીન દીધી ત્યાં. અને ઈ મારા ખાતે નથી થતી. હું ખાતે ગામ કયું? માણાવદર કેશોદની બાજુ. ઈ કમાલ બાબીનું. એમાં આ બધા આમાં શું છે કે તમે કહેશો કે ભાઈ હવે આનો ઇતિહાસ શું? આ બાલાહારા એટલે શું બ્રાહ્મણ છે? કદાચ થોડીક વાર એમ વિચાર કરશો. પણ હવે મેં તમને એક પ્રશ્ન કર્યો કે ઢીલેશ્વર મહાદેવનું મંદિર ક્યાં છે? તમને ખબર કોઈ? ના નથી ખબર. આ ઢીલાઓ છે એને નથી ખબર. જેટલા ઢીલા છે એને કાંઈ ખબર નથી. કાનમેરી માતાજીનું મંદિર ક્યાં છે ખબર નહીં. કાનમેરીનું બીજું નામ મોમાઈ. કાઠીઓ મોમાઈને ઉપાસક હતા. કાઠી 1297 અહીંયાથી લાલજીભાઈ વિદાય લઈ ગયા. પછી કાનસુઆ ભેદા નામને કાનમેરનું તોડ બાંધ્યું 1297. બરાબર. કાનમેરના કાનસુઆ નાગમતી ને નાગવાડાના દેરામાં છે. અચ્છા બરાબર. કાનમેર પ્રેમ પ્રકરણ જેમ શેણી વિજાણ કેમ છે એવી રીતનું એક પ્રેમ પ્રકરણ છે. એમાં કાનસુઆ કાઠી અને ધમડો કાઠી બે ભાઈ હતા. એમાં ધમડા કાઠી ધમડકાનું તોરણ બાંધ્યું અને કાનસુઆ ભેદાએ કાનમેરનું બાંધ્યું. હવે કાનમેરમાં કાનમેરી માતાજીનું મંદિર છે. કાનમેરી માતાજી એટલે મોમાઈ. આ કાઠીઓ મોમાઈના ઉપાસક હતા. અને અહીંયાથી ગયા પછી મધુ કાંઠે એના ભેગા કોણ ગયા? બોરીચા હાથના આવ્યું. કચ્છમાંથી બોરીચા મધુ કાંઠે અહીંયાથી કચ્છમાંથી ક્યાં ગયા? કનિયાવી. આ બોરીચીનું ગામ મેન કનિયાવી, પછી મેઘ પર બોરીચી અને પછી મધુ કાંઠો. જાજા સર ને આ બધા બોરીચા હાથના આવ્યું ગામ. પણ જ્યારે કાઠીઓએ વિદાય લીધી ને તો બોરીચા પછી કાઠિયાવાડમાં જવા મળ્યા. તો
તો બોરીચાની 52 હાંખું શું કામ? આપણે એવો વિચાર કરશું કે 48 હાંખીલો આયર અને 52 હાંખીલો બોરીચો. બોરીચા નોખો કેમ? આયર એટલે બોરચો આયર છે ને બીજા આયર છે, તો એમ કેમ? 48 હાંખીલો આયર ને 52 હાંખીલો બોરીચો. 52 ને 48 100 થાય ને, 100 હાંખના આયરો. હવે એમાં 2 હાંખું શું કામ? તો અહીંયાથી જ્યારે બોરીચાઓ કાઠિયાવાડમાં ગયા ત્યારે એના ભેગા નારણ બોરીચો, દેવાતકા હાંખના વૈવંચા વાળો રેગલામી, એના ભેગા ઢોલ વગાડવાવાળો લંખો, ઢાઢીની લંખો, ઢોલ લંખો મુસલમાનમાં ઈ, દાફડા હાંખના હરિજન, અને એમ કરીને 5 એક બાવો, એક સાધુ, એક સ્વામી, આવા બરહવાઈઓ પણ લઈ જઈએ. કોણ? બોરીચા. હવે એમાં એવો પ્રસંગ બન્યો લાલજીભાઈ કે 52 હાંખ 50 હાંખના બોરીચા તો થતા હતા, 52 હાંખ ભાઈ વધારી નાખી. શું કામ? કે નાગાજળ નામનો બોરીચો હતો, એ દાફડા હાંખની હરિજન સાથે એને આંખ મળી અને એનાથી લપટી ગયો. એનો જે વંશ થયો, અત્યારે સૂર્ય મંદિર છે, મારે બાગસરાક નહીં પણ એવું ના હવે એ લોકોનો વણકરનો વાસ અને એ બાઈમાં એ લપટી ગયો અને એમાંથી જે હાક થઈને એ ઠેઠ બોરીચા કહેવાના. આપણાથી એમ ન બોલે, ઇન્ટરસિટી લાગી જાય. પણ આ તો આપણો ઘરનો ડાયરો છે એટલે બોલવું પડે, આપણે બોલી શકીએ નહીં. એટલે આવા પ્રસંગો ક્યારે નોટ નહીં કરતા. એમાં 52 બોરસદ, જો બોરસદ, હા, બોરસદની અંદર સૂર્ય મંદિર છે બાબુ, અને બોરસદની અંદર એ સૂર્ય મંદિર છે. એ સૂર્ય મંદિરની અંદર એક વણકરવાસ છે, જે આજે આ થાબરાની વણે એને વણકર કહેવાય. અમારે તમે બોલ્યા ખબર, તમે વણકર ને અમે વણા, નીચે નાથો નહીં, તારા ગણને રોવું ગમાર, એ દુહો તમે બોલ્યા, એ વણકર. એ વણકરના પછી એના આવા પસંદ થયા. પણ હવે આપણે જે વાત કરીએ છીએ, ઢીલેસ જે બ્રાહ્મણો છે, જો બ્રાહ્મણો નહીં, બ્રાહ્મણનો ઇલકાબ કે નહીં મળે. તમે 84 શાખના બ્રાહ્મણો છો, તમે શાસ્ત્ર વિધિ જ્યાં સુધી તમારી બ્રહ્મ શાસ્ત્ર, તમારે બ્રાહ્મણની, તમારા જે ધર્મગુરુ હોય ને, તમને દક્ષિણા આપે નહીં ને, દીક્ષા એને કહેવાય, દીક્ષા ના આપે ત્યાં તમે બ્રાહ્મણ છો નહીં. એ 84 શાખમાં બધીમાં આવતા અને 12 વર્ષ સુધી બ્રાહ્મણો પોતાની 84 શાખના કુળદેવી ચામુંડાનું હવન કરતા અને જે આમાં ઉણપ હોય એ એમાં સ્વીકારતા. હવે એમાં એક બ્રાહ્મણ આ 84 શાખમાંથી પસારથી બહાર આવ્યો અને નાનું મંદિર હતું, હાવ નજીક, ઢીણકું મંદિર. એટલે એ ભૂદેવ એ મહાદેવની પૂજા કરતો હતો. એ મહાદેવનું નામ માથે લખ્યું ઢીલેશ્વર મહાદેવ. હવે ઢીલેશ્વર મહાદેવની કાયમને માટે પૂજા અર્ચના કરે. એકવાર નણંદ ભોજાઈ પાણી ભરવા નીકળ્યો. ઇતિહાસ છો, કોઈ કાલ્પનિક કે મૌખિક ચર્ચાઓ નથી, એના પુરાવા છે. આપણે વાત કરીએ ને લેખિત પુરાવા. આમાં એટલે એ નણંદ ભોજાઈ પાણી ભરવા જાય છે. એટલે નણંદ ભોજાઈને કહે છે કે ભોજાઈ, આ ભૂદેવની કપાળની લાટ તો જુઓ, ભૂદેવની ભુજાઓ તો જુઓ, આની કપાળની તેજ તો જુઓ. આ ભગવાન ક્યારે નવરો છે ત્યારે પુરુષને ઘડ્યો છે. એટલે ભોજાઈ નણંદને કહે છે કે નણંદબા, પારકા પુરુષના વખાણ કરવા આવે ને તો એના ઘરમાં બેસવું પડે, એનું ઘર માનવું પડે. આ ભોજાઈએ નણંદને મેળું માન્યું. એટલે એ જઈને દીકરી બાપને વાત કરી કે બાપા, મને ભોજાઈને આય ગણી, તો ક્યાં છે મંદિર? હાલો મારા ભેગા. બતાવ્યો, દેખાડ્યો. આપણે તો ભૂદેવો, આ ઢીલેશ્વર મહાદેવની પૂજા કરો છો ને તમે, પણ તમને બીજી ખબર છે, મારી દીકરીને કલંક લાગ્યું. મારી દીકરીને કલંક લાગ્યું છે અને કલંક માટે હું કહું ને એમ કરશો તો મારી દીકરીનું કલંક ઉતરશે, નકર નહીં ઉતરે. તો કે ચો મારી દીકરી સાથે તમારે 4 ફેરા ફરવા પડશે. એમાંથી જે દીકરાનો જન્મ થયો, એક ઢીલા બાલાહેરા, એક કેરાસીઓ અને કોટીલો, આ 3 દીકરા. કોટીલા અત્યારે સાસણગીરમાં આખો પટ્ટો છે, કોટીલા હોરઠિયેલો. એ કોટીલાની કોટમાં દાગો એટલે કોટીલા.
તમારે એને ઓળખો નહીં, પણ જો અહીંયા કોટનું ડાઘ હશે એ કોટીલા બધાને હોય આ પથ્થી પૂછવાનું જોવાનું અહીંયા કોટમાં ડાઘ હોય કોટીલા. આપણે કહેશું કોટીલા ભાઈ એટલે કહે જય માતાજી. એ ફેરા ફેરી શકે ભૂદેવો ન હોય તો આ ફેરા ફેરી શકે અને કેરા છે ફેરશે. આવો ઇતિહાસ છે. બાલા ઢીલા અહીંયા કે ના ઢીલામાં બાલાસરા બોલાય. ઢીલા અહીંયા નથી બોલતા. મહારાજ અમે બે ઢીલા રહ્યા ને અમે આમ મૂળ ક્યાં હે બાલાહાર અચ્છા બાલાહારથી તમે આ બધા ઢીલા આ કાઢ્યો બાલાહાર. આ શું છે ગેડી ને હા, બેલ. તમે બધા ઢીલા બેલ. પછી વાત સાંભળો ઢીલા. હવે મેન ચોબારિયા ચોબારીમાંથી માખે ઢીલે મોખાણા વાય. અચ્છા માખે વાય માખે એનું એ નોકરા ના માખો હતો એ માખે એટલે એના મોખાણા રાખ્યું મોખાણા. અત્યારે મોખાણા જે કામ રહ્યું ને પછી ડાયો છે ડાયો. જોજો એક તમને પાંખડીની વાત કરું, ચોબારીની પાંખડી વર્ચન હાથની પહેલી વાત કરું કે માણવું હામત ઉકેડા મોમૈયાના બે દીકરા, એક હીરો અને એક જોધો. જોધો ગયો રામુ આવી જોધાણી કહેવાના, હીરો ગયો ડગારો આવી હીરાણી કહેવાના. આ ચોબારીમાં પાંખડી બે નોખી પડી. રામુ આવી ગયા વર્ચન છે જોધાણી અને ડગારા ગયા છે હીરો. બે હતા ભાઈ મોમૈયાના દીકરા ચોબારીમાંથી નીકળે બે કાકા બાપા આનું ગયા. આવા બધા ઘણા બધા પુરાવા છે. પછી અહીંયાથી તો આપણે સમજ પાવર પટ્ટી કેમ કહેવાની આલો આ બ્રાહ્મણનું પરજીય કેમ કહેવાનું એ જરાક કહો તો. એ વાત અધૂરી. બ્રાહ્મણનું આપણે વાત કરતા હતા ને. વાત સાંભળો. જ્યારે હમણાં લાલજીભાઈ એક વાત કરી મોગલ સમ્રાટ, હા મોગલ બાદશાહના વખતમાં આ એક પ્રસંગ એવો છે હા કે દર 12 મહિને ચામુંડાના ઉપાસક છે બ્રાહ્મણો કુળદેવી ચામુંડાનું હવન કરે. કાશીમાં અહીંયાની કાશી કાશીમાં ચામુંડાનો દર 12 મહિને બધા બ્રાહ્મણો ભેગા થઈને હવન કરે. હવે એમાં શું રિવાજ હોય કે એમાં 4 બ્રાહ્મણોને બારે ચોકી પર ઉભો રાખે કે કોઈ વટે માંગવું નહીં કરે તો એને જમ્યા વગર જવા દેવું નહીં. આ બ્રાહ્મણનો નિયમ હોય. કોઈ પણ જમ્યા વગર ન જવા દે. એના ચૌધરી હોય એને જાણ જ કરી. હવે એમાં શું કરવાનું, એમાં શું થયું મોગલો બાદશાહ સાથે આ વર્તવાણીનો ઇતિહાસ વચમાં આવી જાય છે કે આ મોગલો જ્યારે ધીંગાણું કર્યું મોગલ બાદશાહ. હવે આ 1511-12ની સાલમાં જ્યારે વર્તવાણીના જે ચોરાડ પંથક છે ને એમાં બધા આવ્યો ચોરાડમાં થયા અને ચોરાડમાં આવીને થર વહાયો. આ ઠેઠ આ પરાવ થર ક્યાંથી ગણાય ખબર? થરાદથી ગણાય પરાવ. આપણે અહીંયાથી જ ગણીએ ઠેઠ થરાદથી પરાવ થર ગણાય. અને અહીંયાથી જે બધા આવેલો હોય અત્યારથી હાખું નહોતી. અત્યારે તમે માનો કે આ માતા છે, આ ચાવડા છે, આ ગાગલ છે, બત્તા છે, ઝાંટિયા છે, આવી હાખું હતી જ નહીં. આભીર અભરસદ આહિર થઈ ગયો. આ લોકો આભીર ક્યાંથી? પંજાબમાંથી આવ્યા. હા બરોબર છે. આ પંજાબમાંથી આવેલો અહીંયા આવ્યા. હા બરોબર છે. હાજી. અને એને આભીર તરીકે ઓળખતા. આભીર કારણ પોતે પશુપાલક હતા, પંજાબમાંથી આવ્યા ત્યારે એક જ જગ્યાએ રહેતા. હવે એમાં જ્યારે ચોરાણમાં રહ્યા, કારણ કે પશુપાલક તો છે જ પહેલેથી બધું જાણતા, એમાં સંત પારકરનો મોગલ બાદશાહનો પાડો એક જમાવટ કરી ગયો. એ પાડાને વૈશાખ મહિનાનું ટાણું અને તમને ખબર છે કે જે પ્રાથરિયા આવેલો છે ને એની તેરસ છે, બાકી બીજા ક્યાં કોઈ. જો હોરઠિયામાં કાંઈ તેરસના લગ્ન નથી થતા, મસુયા એમ નથી થતા, મોભા નથી થતા, કાઠી કામડિયા કેવાય નથી થતા, પ્રાથરિયા સિવાય એની તેર. તેરે બધીની છે પણ એને નથી સ્વીકારી. એટલે જ્યારે મદિરા પાડાને માંથી મોગલ બાદશાહ પાડાને મદિરા પાન, કારણ કે અહીંયા વૈશાખ મહિનો હતો અને દીકરીઓ ઢોલે રમતી હતી, એને એમ કે આ પાડાને અહીંયા મૂકીએ એટલે આનું નુકસાન થાય. પણ આયરો એનાથી બળવાના હતા, બહુ જોતા હતા. અને પાડાના નાકમાં હોણાનું કડું ફેરાવેલું. એ કડામાં પાડાને બાંધ્યું. પાડો બહુ જામલ પાડો હતો કે કાબુમાં આવે એમ નહોતો. અને એ પાડાનો વધ કરી અને મોગલ બાદશાહના હદમાં મૂકી દીધો. મોગલ બાદશાહને ખબર પડી કે આયરો પાડાનો વધ કર્યો છે એટલે એ ધીંગાણું લઈને આવ્યા અને એ વર્જવાણીના પાથરમાં 28,000 આયરો મરાણા. 28,000 ધીંગાણા સમજ્યા? એ ધીંગાણામાં 28,000 આયરો મરાણા પછી
શું થયું હવે આપણે કહેશું એટલે કાશીના કારણ કે ઝઘડો થાય ને પછી એક ભાગ ભાગે ઊભો ન રહીને કાં તો એના દુશ્મન હોય ને એ ભાગે એમાંથી 30-40 આયરોનું ટોળું કાશી તરફ ભાગ્યું અચ્છા તો હું જ્યાં કાશીમાં ગયા તો આ પરજીયા બ્રાહ્મણ હવન કરતા હા હા એ કે અહીંયા આવો ભાઈ કોણ છો એ કે અમે બ્રાહ્મણો થઈને કાશી આ હવન કરીએ છીએ પણ તમને જમા વગર નહીં જવા દઈએ એ કે બાપુ અમારા પાછળ ખોરાસા દેશના રાજાની મોગલની વાર છે અને કદાચ અમારે અહીંયા ધીંગાણું થાય તો ભલામણ ભેગા મરાય તો અમને ભ્રમત્યા લાગે જો તમે બચાવી લ્યો અમને તો એ કે અમે રહી એટલે બ્રાહ્મણો બોલ્યા જમ્યા પહેલાં જો આવશે બાદશાહ તો બચાવશું જમ્યા પછી આવશે તો નહીં બચાવી પણ વાત સાંભળો તો કે શું અમારા બ્રાહ્મણ સરખા બ્રાહ્મણ થઈ જાઓ જનોઈ પહેરો ઓછાળ પહેરો ટીલા કરો અને એને ખબર ન પડે કે આમાં બધા આ બ્રાહ્મણો ભેગા બ્રાહ્મણો થઈ જાઓ એ તમને ઓળખી ન શકે તો અમે તમને બચાવી અને આ પરજીયાઓ બ્રાહ્મણ આના ભેગા આ લોકો બ્રાહ્મણ થયા અને એ મોગલ બાદશાહમાંથી આ બ્રાહ્મણો એને બચાવ્યા એવો ઇતિહાસમાં છે અને એના પછી આવીને કીધું કે હવે તમે અમને આટલો બધો આશરો આપ્યો એટલે તમે અમારા કપાર ગોળશો ક્રિયાકાંડ છો જેટલા બ્રાહ્મણો જે હોય એને પછી તમને અમે આટલું દેશું 12 મહિને વરખાસી દેશું તમને માણાનો પર દેશું એવું કરારનામું લખેલા અમારા ઋણી થઈ ગયા હે એનો મતલબ કે અમે તમારા ઋણી બની હા ગયા દિલ્હી ઋણીથી જેવા દાખલા છે હા બરોબર છે મારા બાપા વાત કરતા લખાણ છે બધું હા બરોબર છે એટલે અમારી પાસે જે પુરાવા હોય છે એ લેખિત હોય હા બરોબર છે પણ હવે એક વાત મારે એ કરવી છે બુદ્ધિ આ વિડીયો ન ઉતારજો હા તો હું કાપી નાખું